કેસર કંટ્રોલ સિસ્ટમ્સની ફાર્માસ્યુટિકલ સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ અંગેની સેમિનારને ઉદ્યોગ જગતોનો જબરદસ્ત પ્રતિસાદ. અમદાવાદ 8 ઓગસ્ટ 2026 કેસર કંટ્રોલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ કી એસેન્શિયલ્સ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્માસ્યુટિકલ અને લાઈફ સાયન્સીસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકોએ ઉત્સાહભેર ભાગ લેતા સેમિનારને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સેમિનારનું માર્ગદર્શન ડોક્ટર સરંજીત સિંહ, પૂર્વ પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ એનાલિસિસ, નિપર માહોલી દ્વારા આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક તથા ઉદ્યોગ ક્ષેત્રના દાયકાઓના અનુભવ ધરાવતા ડોક્ટર સિંહ સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પરિણામો, નિયમનકારી અનુપાલન તથા શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને નિષ્ણાંત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યસ, ગુડ આફ્ટરનૂન. મારું નામ છે સંદીપ દેસાઈ અને હું આ કંપનીમાં કેસર કંટ્રોલ સિસ્ટમ્સમાં એઝ અ સેલ્સ એક્ટિવિટી બધી હેડ કરું છું. અમે લોકો બેઝિકલી ફાર્માના લેબ ઇક્વિપમેન્ટ્સ બધા મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અમારું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ વટવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અમદાવાદમાં આવેલું છે. અમારી કંપની જે છે સિન્સ 2009 થી છે અને આજે અમે લોકો એક ફાર્માની એક સેમિનાર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જે બેનિફિશિયલ જે અમારા જે યુઝર્સ છે એના માટે, જે ફાર્માસ્યુટિકલ્સ જે મેડિસિન્સ હોય એની જે કહી શકીએ આપણે કે સેફટી અને એની ક્વોલિટી ટેસ્ટ અને એની સ્ટોરેજ કન્ડિશન્સ, એના શું ગાઈડલાઇન્સના શું અપડેટ્સ આવેલા છે એ બધું અમે અમારા ક્લાયન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કર્યો છે આજનો સેમિનાર. તો કોણ કન્ડક્ટ કરવાનું છે સર? અમારા જે સેમિનાર સ્પીકર જે છે એ ડોક્ટર સરંજીત સિંહ કરીને છે. એ એક્સ સ્નાઇપર છે અને ડોક્ટર છે પોતે, અને એમને ખાસો એવો 35 વર્ષનો અનુભવ છે આ લાઈનમાં. તો એ આજે એ લોકોને ગાઈડ કરશે. એ અમે લોકો 400 નું મતલબ એક્સપેક્ટેશન હતું, પણ અમે આજે કાઉન્ટ કર્યું તો ફાઇનલી 550 અમે ક્રોસ કરી ચૂક્યા છે. તો બહુ બધો ક્રાઉડ છે. લેટ્સ સી. डॉक्टर सरनजीत सिंह, मैं मोहाली से जो नेशनल इंस्टीट्यूट ऑफ फार्मेसी एजुकेशन रिसर्च है, ये इंडिया की प्रीमियर इंस्टीट्यूट है फार्मा सेक्टर की, और उसका फार्मा इंडस्ट्री को बढ़ाने में बहुत योगदान रहा है, क्योंकि हमारे जो स्टूडेंट्स हैं सारी इंडस्ट्री में काम कर रहे हैं. मुझे नेहल पटेल जी ने यहाँ पे जो केसर कंट्रोल सिस्टम चलाते हैं और स्टेबिलिटी चैम्बर्स सप्लाई करते हैं सारी इंडस्ट्री को, फार्मेसी इंडस्ट्री को, उन्होंने एक ये सेमिनार यहाँ ऑर्गेनाइज किया है, जो कि हम सारा जो फार्मा प्रोडक्ट्स की जो एक्सपायरी डेट निकाली जाती है उसके लिए इंडस्ट्री वाले स्टेबिलिटी चैम्बर इस्तेमाल करते हैं. ये चैम्बर्स जो होते हैं इनमें बहुत प्रिसाइज कंट्रोल ऑफ टेम्परेचर ह्यूमिडिटी चाहिए, ताकि जब प्रोडक्ट हमारा फार्मेसी प्रोडक्ट 4 साल 5 साल पेशेंट के पास या दुकान पे केमिस्ट शॉप पे रहता है, इंडस्ट्री से जब मैन्युफैक्चर होकर बाहर निकलता है, तो उसका जो गुणवत्ता है उसको कितना कम होती है एक्सपायरी डेट तक, उसको देखने के लिए ये स्टेबिलिटी चैम्बर में हम स्टोर करते हैं.